નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ હાઇબ્રિડ ગાંજાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતા ગીરોહને પકડતી પાડતી જૂનાગઢ પોલીસ 8ની ધરપકડ. બેંગકોકના હબીબ દ્વારા ભારતમાં ચલાવાતું હતું રેકેટ. વધુ 1 કિલો ગાંજો પકડાયો. આ પહેલા 3 કિલો જેટલો ગાંજો પકડાયો હતો. આ પહેલા 4 આરોપીઓ ઝડપાયા બાદ વધુ 8 આરોપીઓ પકડાયા. હજુ 2ની શોધખોળ કરી રહી છે જૂનાગઢ પોલીસ. બેંગ્લોરના એજન્ટ અનુપ દ્વારા ઇરફાન તથા અન્ય કેરિયર તરીકે કામ કરતા શખ્સો સુધી પહોંચાડતું હતું. પોલીસે 8 આરોપીઓની કરી ધરપકડ. મોઇન ખંધા જૂનાગઢ, સાહિલ શેખ ગીર સોમનાથ, શેરબાનુ નાગાણી રાજકોટ, ઇરફાન પઠાણ વડોદરા, જાવીદ મિર્ઝા નવસારી, અફઝલ જાનુવાલા વડોદરા, હાફિઝા જાનુવાલા વોરા વડોદરા, નીલોફર વોરા નવસારીની ધરપકડ કરવામાં આવી છે. હજુ મુખ્ય આરોપીઓ હબીબ અને અનુપ ઉર્ફે રવિ પકડવાના બાકી. પોલીસ હજુ આ અંગે વધુ તપાસ હાથ ધરી મુખ્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી. ગઈ તારીખ 2 નવેમ્બરના રોજ એસઓજીની ટીમ દ્વારા જે એનડીપીએસનો હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ, જેમાં 3 કિલો જેવો હાઇબ્રિડ ગાંજો જેની કિંમત 1,10,00,000 જેવી હતી અને ફરિયાદમાં કુલ 7 આરોપી, જેમાં 6 નામજોગ આરોપી અને અન્ય એક જે મોબાઈલ નંબર જે હતો એ મોબાઈલ નંબર ધારક એ મુજબની એક ફરિયાદ નોંધવામાં આવી હતી. ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનામાં પ્રાથમિક રીતના જોતા આમાં એક મોટી સિન્ડિકેટ હોય એવું જણાઈ આવતું હતું. એટલે તાત્કાલિક આ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કુણાલ પટેલને સોંપવામાં આવેલી. એલસીબી પીઆઈ અને એમની ટીમે હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ રિસોર્સિસથી આખા જે ગુનામાં આગળ ક્યાં કઈ લિંક મળે છે એ મુજબ તપાસ કરતા આ ગુનાના કામે જે એફઆઈઆરમાં 7મા નંબરનો જે એક મોબાઈલ નંબર ધારક હતો ઇરફાન, કે જે બરોડાનો છે, જેનો મોબાઈલ નંબર દર્શાવેલો હતો, એ ઇરફાન પાસેથી 6 નવેમ્બરના રોજ નડિયાદ ખાતેથી, ખેડા નડિયાદ ખાતેથી 1 કિલો વધુ હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવેલ છે અને અગાઉના 7 આરોપી અને અન્ય 5 આરોપી એમ ટોટલ આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને બનાવમાં જે અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન ધ્યાને આવ્યું છે, ઇન્વેસ્ટિગેશનમાં જે બાબતો ધ્યાને આવેલી છે, તો મૂળ બેંકોકમાંથી એક હબીબી કરીને છે વ્યક્તિ, જે આ આખું નેક્સસ ચલાવે છે અને એની સાથે અનુપ ઉર્ફે રઉફ કરીને છે, જે મૂળ બેંગ્લોરનો છે, બેંકોક આવન જાવન કરે છે અને એની નીચે અમુક એજન્ટ છે, એક સાહિલ અને અન્ય એજન્ટ છે, કે જે એજન્ટ આવી વ્યક્તિઓને, ખાસ કરીને મહિલાઓને, એમને બેંકોક મોકલતા હોય છે અને ત્યાં હબીબી એમને આ બધું રહેવાની નાંતેને બધી ફેસિલિટી આપીને પછી ત્યાંથી પોતે જ બધા બેગ ને એ બધું પેક કરાવીને ત્યાંથી આ પ્રકારનું સપ્લાય કરતો હોય એવું અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે. ધ્યાન ઉપર આવી છે બાબતો. આ બનાવમાં અત્યાર સુધીમાં જે 12 આરોપી પકડાયા, એમાં દરેકનો જે રોલ છે અલગ અલગ. ખાસ તો ઇરફાને જે છે, ઇરફાને શેરબાનુ, નીલોફર, હફીઝા એ લોકોને આ જે એજન્ટ થ્રુ મોકલેલા હતા બેંકોક, અને એના પછી હુસેન અને જહાંગીર પણ બેંકોક ગયેલા, આજે પકડાયેલા આરોપીઓ પૈકીના છે. શેરબાનુ ત્યાંથી જે ગાંજો લઈને આવેલ હતી એ 4 કિલો જેટલો લઈને આવેલી. મૂળ આશય એ હતો કે આ જે હતો એનડીપીએસ એ ઇરફાનને આપવાની દાનત નથી એ લોકોની. એટલે શેરબાનુએ એફઆઈઆરના જે પ્રથમ 5 આરોપી છે, ધવલ, હુસેન, મુજાહિદીન, જહાંગીર, મોઇન, આ લોકોને અમદાવાદ બોલાવ્યા. અમદાવાદ એરપોર્ટ ઉપર બોલાવ્યા. ત્યાંથી એ લોકો જુનાગઢ આવ્યા. જુનાગઢ 2 દિવસ રોકાઈ અને શેરબાનુએ 5 પેકેટ જે છે
3 પેકેટ આ 5 આરોપીઓને આપેલ અને એ એક પેકેટ જે વધ્યું હતું એ એક પેકેટ લઈને સાહિલ જે છે આમાં આરોપી વેરાવળ વાળો એને સાથે લઈને શેરબાનું સુરત બાય રોડ ગયેલ. સુરત ખાતે આજે મૂળ બરોડાનો જે ઇરફાન છે જેની પાસેથી વધારે 1 કિલો ગાંજો કબજે કરવામાં આવેલો છે. ઇરફાન, નીલોફર, હફીઝા, જાવીદ અને અફઝલ એ શેરબાનુ પાસેથી આ ગાંજાનું જે એક પેકેટ હતું એ લેવા ગયા હતા. એ પૈકીના 4 જણા બરોડા ગયા અને જે ઇરફાન હતો એ નડિયાદ ગયો અને નડિયાદ એની પાસેથી 6 નવેમ્બરના રોજ જે કે લીગલ પ્રોસિજર કરી અને ગેઝેટેડ અધિકારીની હાજરીમાં પંચનામું કરીને એલસીબીની ટીમે વધુ 1 કિલો હાઇબ્રિડ ગાંજો કબજે કરેલ છે. આ રીતના આ અત્યાર સુધીમાં ટોટલ 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો અને 12 આરોપીઓ અત્યાર સુધીમાં આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. એલસીબી પીઆઈ અને એમની ટીમ દ્વારા આમાં હજુ પણ આગળ તપાસ ચાલુ છે. સાહેબ, વિદેશથી આ લાવવામાં આવે છે તો ક્યાંનું કંઈ બીજું કંઈ હજુ જે અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં માહિતી આવી છે જે આ મુખ્ય છે હબીબી અને એક આ અનુપ ઉર્ફે રઉફ બેંગ્લોરનો છે કે જે બેંકોક અવારનવાર જાય છે. તો એ લોકો હાથમાં એમના એ જ્યારે પકડમાં આવે ત્યારે આગળનું એક આખી સિન્ડિકેટ કઈ રીતના ચલાવતા હતા પણ અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં એ વસ્તુ ક્લિયર થઈ છે કે જે હબીબી છે એ જ આ રીતના ત્યાં બોલાવી એજન્ટ મારફતે અને ત્યાંથી જ પોતે રહેવાની બધી સગવડતા આપી અને પછી ત્યાંથી પોતે જ આ સામાનમાં પેક કરાવીને પોતે જ આપતું. સાહેબ, હવે કોઈ આરોપી બાકી? અત્યારે તો હાલના તબક્કે અનુપ ઉર્ફે રઉફનું નામ ખુલ્યું છે, હબીબી છે, તો એની તપાસ ચાલુ છે. આ તમામ આરોપીઓ સાહેબ ગુનાહિત હશે? હાલના તબક્કે